વડોદરામાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરથી અમદાવાદી પૂર સુધી નીકળેલી આ યાત્રા વર્ષોથી ચાલતી પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ છે। ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આયોજિત આ શોભાયાત્રા છેલ્લા 32 વર્ષથી સતત યોજાઈ રહી છે, જેની શરૂઆત માત્ર 50 બ્રાહ્મણો દ્વારા થઈ હતી અને આજે ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે। આ દરમિયાન ગંગા આરતી મુજબ ભગવાન પરશુરામને વિશેષ આરતી કરવામાં આવી, સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઢોલ તાશા અને ભગવાન શ્રીરામના વિવિધ વેશભૂષાના ઝાંકીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા। હજારોની સંખ્યામાં ભક્તો અને હિન્દુ સંગઠનો જોડાતા શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો। આ પ્રસંગે મુસ્લિમ સમુદાય દ્વારા પણ અનેક જગ્યાએ સ્વાગત કરાયું, જે સામાજિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ બની રહ્યું। પ્રભારી ઋત્વિક પટેલે જણાવ્યું કે શોભાયાત્રામાં જોડાયેલી ભીડ ભાજપના આગામી સ્થાનિક ચૂંટણીમાં વિજય તરફ સંકેત આપે છે। પરશુરામ जयंती निमित्ते खूब मोटी संख्या में शोभायात्रा निकली रही है। डभोईना लोकप्रिय धारासभ्य शैलेषभाई सोटा द्वारा आ प्रकारनी शोभायात्रा हमेशा योजाती होय छे अने खूब मोटी संख्या में उपस्थित सौ हिंदुओ ये बतावी रह्या छे कि आगामी 26 तारीखे मतदान थशे અને 28 તારીખે મતગણતરી થશે ત્યારે ભાજપનો વિજય નિશ્ચિત છે। આ વખતે દર્જ થઈ ગઈ આ ગરમીના વાતાવરણમાં પણ અત્યારે આ રેલી નીકળતી વખતે ક્યાંક આપણને ઠંડકનો અનુભવ થાય છે। આ પરશુરામની કૃપાનો ચમત્કાર છે અને ભગવાન પરશુરામજી શાસ્ત્ર અને શસ્ત્રના જ્ઞાતા હતા। એમણે જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ દુરાચારીઓને દૂર કરવા પ્રયત્ન કરીએ। આગામી 26 એપ્રિલે मतदान જ્યારે છે ત્યારે ભારી માત્રામાં 100% મતદાન થાય એ માટે અને દેશ હિત માટે મતદાન થાય એની સૌ નાગરિકોને અપીલ કરું છું। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ છે। વર્ષોની પરંપરા મુજબ આજે આ જન્મોત્સવ નિમિત્તે અહીંયાથી શોભાયાત્રા નીકળી રહી છે। આમાં સંતો, મહંતો ને ખાસ કરીને પરમ પૂજ્ય ગોસ્વામી ભોગરાજ કુમાર મહોદય આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા આવી રહ્યા છે। સાથે જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુઓ આ યાત્રામાં જોડાય છે। આ યાત્રાની વિશેષતામાં આમાં ભગવાન પરશુરામની ભવ્ય મૂર્તિ પણ સાથે હોય છે। સાથે જ વારાણસી ગંગા આરતી કરનારા બ્રાહ્મણો આજે અહીંયા વડોદરા શહેરમાં ગંગા આરતીનું આબેહૂબ આરતી કરીને પ્રદર્શન કરશે। સાથે જ ડમરૂ ઢોલ વગાડનારા રુદ્રનાદ એટલે જ્વાલા, સાથે ટીમલી આદિવાસીઓને એવા અનેક વોટ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં બ્રાહ્મણો સાથે સનાતન હિન્દુઓ થાય છે। અને વિશેષતામાં અહીંયાથી માંડવી સુધી વચ્ચે મુસ્લિમ આગેવાનો દ્વારા પણ આ યાત્રાનું સન્માન કરવામાં। આ યાત્રા જે આપણી ધરોહર માંડવી છે એને નુકસાન ના થાય એના માટે ગઈ વખતે પણ ત્યાં આગળ ડીજે અમે બંધ કરાવ્યું। આ વખતે પણ માંડવીની આજુબાજુ ડીજે ના વાગે એની અમે કાળજી રહે એ વખતે ફક્ત ઢોલ તાશા પર જ શોભાયાત્રા આગળ વધશે। હું આપના માર્ફત જે કંઈ હજુ બાકી હોય લોકોને પણ જોડાઈ જવા વિનંતી કરું। ધન્યવાદ।